કચ્છભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાપર ખાતે એડવોકેટ ભાવેશ રાજગોરની ઓફિસનું ઉદ્ઘાટન કરાયું। રાપર ખાતે ઓફિસ નંબર 3 બસ સ્ટેશનની બાજુમાં સાયકા આર્કેટમાં એડવોકેટ ભાવેશભાઈ કાશીરામભાઈ રાજગોરની ઓફિસનો શુભારંભ કરવામાં આવ્યું હતું। રાપર બાર એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ ચાવડા, વકીલ મિત્રો, સ્નેહીજનો, રાજકીય સામાજિક આગેવાનો સહિતનાઓએ એડવોકેટ ભાવેશભાઈ રાજગોરના ઓફિસનો શુભારંભ કરાતા તેમને શુભકામનાઓ પાઠવી હતી। ક્રિમિનલ, રેવન્યુ અને સિવિલ વિષયક પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા પર એડવોકેટ ભાવેશ રાજગોરે ભાર મૂક્યો હતો। ઓફિસના ઉદ્ઘાટનમાં પધારેલા સૌનો એડવોકેટ ભાવેશભાઈ રાજગોરે આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ રમેશભાઈ ચાવડા, હું અત્યારે રાપર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું। ભાવેશભાઈ રાજગોર જે મારા એક ખાસ મિત્ર અને વરણુ ગામના રહીશ છે અને જ્યારે તેઓ વકીલાત LLB કરી અને વકીલાતના ક્ષેત્રમાં જ્યારે આવ્યા ત્યારે સૌપ્રથમ મારી ઓફિસની અંદર તેમણે પ્રેક્ટિસ ચાલુ કરેલી અને હાલે તેઓએ આજરોજ પોતાની સ્વતંત્ર ઓફિસ ચાલુ કરી રહેલ છે। ત્યારે હું એક મારા નાના ભાઈ તરીકે હું એમને આ ક્ષેત્રની અંદર વકીલાતના ક્ષેત્રની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી હું આપના મીડિયા દ્વારા હું એમને અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું અને જ્યારે પણ જ્યાં જરૂરિયાત હશે ત્યાં હું એને માર્ગદર્શન આપતો રહીશ। મારું નામ રાજગોર ભાવેશભાઈ કાશીરામભાઈ, ગામ વરણુ। હું છેલ્લા 2 વર્ષથી રાપર કોર્ટની અંદર પ્રેક્ટિસ કરું છું અને આજ રોજ અમે અમારી ઓફિસ જે સ્વતંત્ર કરેલી છે। જ્યારે હું વકીલાતના ક્ષેત્રમાં સૌ પ્રથમ આવ્યો ત્યારે મને કાયદાનું કે પ્રેક્ટિકલ જ્ઞાન એટલું બધું ન હતું, એટલે સૌથી પહેલી મેં શરૂઆત કરી ત્યારે મારી જે બાજુમાં છે ચાવડા સાહેબ, રમેશભાઈ ચાવડા, જે અત્યારે અમારા બારના પ્રમુખશ્રી પણ છે અને મારા ગુરુ કહેવાય, તો એ ગુરુ પાસે મેં માર્ગદર્શન મેળવ્યું। પછી જ્યારે પણ મને કોઈ મૂંઝવણ થાય ત્યારે એ મૂંઝવણમાં મદદરૂપ થાય। અત્યારે પણ જો કોઈ પ્રશ્ન હોય તો એની અંદર પણ મદદરૂપ થાય છે અને એક સાચા ગુરુ તરીકે અને મોટા ભાઈ તરીકે સતત મને મદદ કરી છે અને શીખવાડ્યું પણ છે। ને અત્યારે પણ જ્યારે હું જરૂર પડે ત્યારે વિના સંકોચે એમને ફોન દ્વારા કે ઓફિસે જઈને પણ શીખવા માટે કે કોઈ એવો સમય નથી કે જે મને ન શીખવાડ્યું, અને આવી રીતે હું એમનો કાયમને માટે આભારી રહીશ। અને આજે ખાસ કોણ ઉપસ્થિત રહ્યા? આજે અમારી જે ઓફિસના શુભારંભમાં અમારા જે વકીલ મિત્રો છે, સિનિયર વકીલો, જુનિયર વકીલો, પછી રાજકારણીય જે છે એ લોકો, અમારા સમાજના આગેવાનો અને અમારા મિત્ર સર્કલમાંથી તથા અમારા જે ગુરુ છે એવા રમેશભાઈ ચાવડા, જે બાર એસોસિએશનના પ્રમુખ પણ છે અને ભૂતકાળમાં પણ રહી ચૂક્યા છે, એવા તમામ લોકો જે હાજર રહ્યા હતા અને મને ઉત્સાહભેર અને એક લાગણીસભર મેં આવકારી અને બધાનું માનસભર સન્માન કર્યું છે। ખાસ આપનો કોન્ટેક્ટ નંબર, એડ્રેસ અને ક્યાં આપનું કાર્ય છે? મારું ઓફિસનું સ્થળ છે સાયકા આર્કેટ, બસ સ્ટેશનની બાજુમાં, ઓફિસ નંબર 3, અને હું ક્રિમિનલ, રેવન્યુ અને સિવિલ બધી જગ્યાએ પ્રેક્ટિસ કરું છું અને વધારે પડતો જેમ ન્યાય છે ત્વરિત મળે અને જે મહિલાઓ છે કે બાળકો છે એવાને જે કાયદાની અંદર જોગવાઈ છે કે મફત આપણે એની મદદ કરવી, તો એવી મદદ મફત અથવા તો ઓછા ખર્ચે પણ મદદરૂપ થઈશ અને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરીશ। ને મારા મોબાઈલ નંબર છે 9732 47 6 19। મારું નામ બ્રાહ્મણ કાશીરામભાઈ વજીરામભાઈ, ગામ વરણુ। આમ જોવા જાય તો અમારું રણકાંધીનું ગામ છે, પણ વરણુ દાદાની એવા દયા છે કે અમારા ગામની અંદર લગભગ વકીલાત ક્ષેત્રે 15 યુવાનો છે અને પોલીસમાં પણ 12-13 યુવાનો છે। એમ કરીને જોવા જાય તો આમ રણકાંધીનું ગામ હોવા છતાંય બધાને આમ વકીલાત ક્ષેત્રે અને પોલીસ ક્ષેત્રે બહુ રસ છે બધા યુવાનોને। અને ખાસ કરીને જ્યારે ભાવેશભાઈ આજે પોતાની નવી ઓફિસનું ઓપનિંગ કર્યું છે ત્યારે હું ભાવેશભાઈને એટલું જ કહેવા માંગીશ કે વકીલાત વ્યવસાય એક એવો વ્યવસાય છે જેમાં આપણને પૈસા કમાવા મળશે અને એક સારું સ્ટેટસ મળશે। તો જ્યારે પણ કોઈ ક્લાયન્ટ આપણી ઓફિસની અંદર આવે ત્યારે એની આંખો વાંચ આપણે શીખવાની છે કે એ ક્લાયન્ટ આપણા પાસે એક એવી આશા લઈને આવે છે કે જેમાં એને ન્યાય મળે। એટલે મારે ભાવેશભાઈને આજે એટલું જ કહેવું છે કે જે પણ ક્લાયન્ટ, જે પણ લોકો આપણી ઓફિસની અંદર આવે, એન્ટર થાય એટલે એક ન્યાયની આશાએ આવે છે, એને આપણે ટૂંક સમયમાં અને
એ જેને ન્યાયની આશાએ જે વ્યક્તિ આવેલ છે એને પૂરેપૂરો ન્યાય મળે, અને નહીં કે પૈસાની બાબત, પૈસા એ ગૌણ વસ્તુ છે, પણ એને તાત્કાલિક ન્યાય મળે એવી એને આપણો પ્રયત્ન વકીલાત તરીકે હોવો જોઈએ. બસ આ જ હું ભાવેશભાઈને આજે કહેવા માંગીશ. મને ભાવેશભાઈ બહુ ટૂંકા ગાળામાં બહુ ન્યાય, આટલી અપેક્ષા નથી છતાં મને બહુ ન્યાય અપાયો. ખરેખર કાબિલે દાદ છે ભાવેશભાઈનું કામ, અને અમે બહુ એવી અપેક્ષા પણ નહીં સમજ્યા. ખરેખર અંતરથી નહીં પણ અમે આપણને નાના માણસોને બહુ ઉપયોગી થાય છે આમ જોવા જઈએ તો, અને એટલા માટે ધન્યવાદ ખરેખર. બાકી તો બીજું શું કહી શકીએ, નાના માણસ તરીકે અને નાના ભાઈ તરીકે મારા આશીર્વાદ છે. અને બહુ કેસ મારો છું, બહુ હેરાન થયો હતો 3 વર્ષ સુધી સતત. મેં આડાવડા બહુ ઘણા વકીલોના પગથિયા ચડ્યો, પણ અને ફી ખૂબ ચૂકવી, છતાં મને બહુ ન્યાય, અમને ઓછા કમ ટાઈમમાં ખરેખર મને બહુ ન્યાય અપાયો. એ બદલ ધન્યવાદ, એમનો પણ આભાર દિલથી માનું છું.